પાલેજ પોલીસનો વિદેશ જવાના કૌભાંડ પર પ્રહાર। નકલી લગ્ન અને કોર્ટના ખોટા જજમેન્ટ બનાવી વિઝા મેળવતું રેકેટ ઝડપાયું। વિદેશ જવાની ઘેલછામાં કાયદાની આંખમાં ધૂળ નાખી ખોટા દસ્તાવેજ ઊભા કરતી ટોળકીનો પાલેજ પોલીસે પર્દાફાશ કર્યો છે। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાઓની સૂચના હેઠળ પાલેજ પોલીસે બાતમી અને અરજીની તપાસના આધારે આ મોટા રેકેટનો ભાંડો ફોડ્યો છે। પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૂળ વડોદરાના વલણ ગામનો રિઝવાન ઇસ્માઇલ મેદાએ જંબુસરની તસ્લીમા બાનુ ઇસ્માઇલ કારભારી સાથે ખોટા લગ્નના પુરાવાઓ ઊભા કર્યા હતા। આ ટોળકીએ ભેગા મળીને લગ્ન નોંધણીનું નકલી પ્રમાણપત્ર બનાવ્યું હતું, જેનો ઉપયોગ યુકેના ડિપેન્ડન્ટ વિઝા મેળવવા માટે કરવામાં આવ્યો હતો। આ કૌભાંડની વિગતો મુજબ રિઝવાન મેદાએ એજન્ટ સોએબ દાઉદ ઇખયારીનો સંપર્ક કરી તસ્લીમા બાનુને પોતાની પત્ની તરીકે દર્શાવી યુકેના વિઝા મેળવવાની પ્રક્રિયા કરી હતી। ફેબ્રુઆરી 2024માં આ નકલી દસ્તાવેજોના આધારે ઓનલાઈન વિઝા ફોર્મ ભરીને તસ્લીમા બાનુને ડિપેન્ડન્ટ વિઝા પર યુકે બોલાવી લેવામાં આવી હતી। જો કે બાદમાં પૈસાની લેતી દેતી બાબતે તેઓની વચ્ચે આંતરિક મનદુખ સર્જાતા રિઝવાને અન્ય વ્યક્તિ મારફતે પોલીસમાં ખોટી અરજી કરી હતી। આ તપાસ દરમિયાન પોલીસને ચોંકાવનારી વિગતો મળી હતી કે આ ટોળકીએ માત્ર લગ્નનું સર્ટી જ નહીં પરંતુ ભરૂચ કોર્ટનું છૂટાછેડાનું ખોટું જજમેન્ટ પણ બનાવ્યું હતું। આ કામમાં તસ્લીમા બાનુના ભાઈ ફૈઝલ ઇસ્માઇલ કારભારી અને એડવોકેટ સાજિદ કોઠિયાએ મહત્વની ભૂમિકા ભજવી હતી। પાલેજ પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરી અને તેમની ટીમે આ મામલે કડક કાર્યવાહી કરતા આરોપીઓ વિરુદ્ધ ઇપીકો કલમ 467, 468, 471, 120B, 177 અને 114 મુજબ ગુનો દાખલ કર્યો છે। પોલીસે આ ગુના અંગે બ્રિટિશ હાઈ કમિશન અને એમ્બેસીને પણ જાણ કરી છે, જેથી ભવિષ્યમાં જરૂરી કાર્યવાહી થઈ શકે। હાલમાં કેસમાં રિઝવાન મેદા, તસ્લીમા બાનુ, ફૈઝલ કારભારી અને એડવોકેટ સાજિદ કોઠિયાને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે, જેઓ હાલ વિદેશ હોવાનું જાણવા મળ્યું છે। પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ટોળકીએ ભરૂચ કે અન્ય જિલ્લામાં પણ આ પ્રકારે અન્ય કોઈને વિદેશ મોકલ્યા છે કે કેમ। કે જેમાં યુકે ખાતે નાગરિકોને લઈ જવામાં આવે છે અને ત્યાં તેમના ખોટા સર્ટિફિકેટ બનાવી ખોટા લગ્નના પ્રમાણપત્રો ઊભા કરી અને ત્યારબાદ ખોટા લગ્નના અને ડાયવોર્સના કાગળ ઊભા કરી અને તેમને ત્યાં નાગરિકતા ઊભી કરતી એક ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ ટોળકીના મુખ્ય સૂત્રધાર એવા કે રિઝવાન ઇસ્માઇલ મેદા અને તેમના ખોટા લગ્ન કરાવેલા એવા તસ્લીમા બાનુ ઇસ્માઇલ કારભારી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। આ ટોળકી દ્વારા પોતાના ભાઈ એટલે કે ફૈઝલ ઇસ્માઇલ કારભારીને પણ આ જ પ્રકારે ખોટા સર્ટિફિકેટ બનાવીને લઈ જવામાં આવ્યા છે। તેમના એડવોકેટ કે જે હાલમાં કેનેડા ખાતે રહે છે એવા સાજિદ કોઠિયાને પણ આ એફઆઈઆરમાં સામેલ કરવામાં આવ્યો છે કે જેમણે અહીંયા જ ભરૂચ કોર્ટના ખોટા ઓર્ડરો બનાવ્યા અને ખોટા ઓર્ડરોના આધારે પોતાના લગ્નના નોંધ અને ત્યારબાદ લગ્નના જે ડાયવોર્સ માટેના એમ લોકોએ પોતાના કાગળકા બનાવેલા હતા। આ ટોળકીને વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। સાથે સાથે બ્રિટિશ હાઈ કમિશન અને એની એમ્બેસીને પણ પ્રોપર ચેનલ મારફતે આની જાણ કરવામાં આવશે અને આ ટોળકી આ સિવાય પણ જો કોઈ પણ જગ્યાએ આખા જિલ્લામાં કોઈ આવા ગુના આચરેલા હશે તો તેની પણ હાલમાં જે છે એ પૂછપરછ અને ત્યારબાદ છે એની આગળની કાર્યવાહી કાયદેસરની ચાલુ છે। થેન્ક યુ।